હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું ગૌતમ કાપડિયા ફ્રોમ A1 સાયન્સ એકેડમી. હવે બહુ બધા સ્ટુડન્ટ જે છે 12th સાયન્સ વાળા જે વિદ્યાર્થીઓ છે એમની એક ડિમાન્ડ હતી કે સર તમે લિબર્ટીની અંદર જે એમસીક્યુઝ આવે છે સર એ તમે સોલ્વ કરાવો. તો આજે આપના માટે હું લઈને આવી રહ્યો છું લિબર્ટીના જેટલા પણ પેપર સેટ છે એના એમસીક્યુ નું સોલ્યુશન, અને એકદમ તમને શોર્ટકટ રીતે સમજાવીશ કે જેથી કરીને જેટલા બી સ્ટુડન્ટ જે સાયન્સની અંદર ભણે છે એનો એક જ પ્રોબ્લેમ હોય, સર એમસીક્યુ ની અંદર માર્ક્સ કટ થાય છે, સર એમસીક્યુ ની અંદર માર્ક્સ કટ થાય છે. તો તમને એકદમ સિમ્પલ રીતે સમજાવીશ અને શોર્ટકટ મેથડ થી સમજાવીશ કે જેથી કરીને તમારા એમસીક્યુ ની અંદર મિનિમમ માર્ક્સ કટ થાય છે અને ટાઈમ કઈ રીતે બચે છે એ હું તમને સમજાવીશ. રાઈટ, આપણે શોર્ટકટ ની અંદર જવાનું છે, બહુ ઈઝી મેથડ થી જવાનું છે અને એમસીક્યુ નું સોલ્યુશન કરવાનું છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ. લિબર્ટીનું ડાયરેક્ટ આપણે લાસ્ટ પેપર સેટ થી સ્ટાર્ટ કરીએ. એટલે પેપર સેટ આની અંદર લિબર્ટીમાં 15 પેપર સેટ આપેલા છે ગુજરાતી મીડિયમના. તો આપણે પહેલા 15મા પેપર સેટ થી જ શરૂઆત કરીએ. તો લિબર્ટીનું પેપર સેટ નંબર 15, અને હું છે ને પ્રશ્ન નહીં લખું કેમ કે તમારી પાસે ઓલરેડી લિબર્ટી છે. તમારે પ્રશ્ન એની અંદરથી જોઈ લેવાનો, હું તમને સોલ્યુશન બતાવીશ કે આ એમસીક્યુ કઈ રીતે સોલ્વ થાય છે. ઓકે મિત્રો, ચાલો ક્વેશ્ચન નંબર 1. અહીંયા આપેલું છે f z to z અને f of x આપેલું છે x3. હવે એમાં એમસીક્યુ એવા છે કે એક છે વ્યાપ્ત છે, એક છે કે નથી, મતલબ એ આપણે કહેવાનું છે. હવે તો સૌથી પહેલા એક વિધેય કોને કહેવાય? એક વિધેયમાં કઈ રીતે હોય કે કોઈ એક જ ઘટક હોય છે એનું આપણને એક જ પ્રતિબિંબ મળવું જોઈએ, તો એને એક વિધેય કહેવાય. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? વ્યાપ્ત વિધેયની અંદર અહીંયા જે આપણો સહપ્રદેશ જે છે ઇક્વલ ટુ વિસ્તાર થવું જોઈએ. વિસ્તાર જે આવે એ જ આપણો સહપ્રદેશ થાય તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. જોઈએ આપણે આની અંદર ટ્રાય કરીએ. હવે જો આની અંદર x³ છે, z એટલે કોણ? z ની અંદર માઈનસ થી લઈને પ્લસ સુધીની બધી જ પૂર્ણાંક સંખ્યા આવે. તો હું z ની અંદરથી આની અંદર હું x ની જગ્યાએ વેલ્યુ મૂકું છું. આન્સર શું આવે છે આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું 0 લખું છું, આન્સર 0 આવશે. હું 1 લખું છું તો આન્સર 1 નો ક્યુબ એટલે 1 આવશે. હું -1 લખું છું તો -1 નો ક્યુબ -1 આવશે. હું 2 લખું છું f of 2 એટલે 2 નો ક્યુબ 8 થશે. હું -2 લખું છું તો -2 નો ક્યુબ છે કેટલો થશે? -8 થશે. એનો મતલબ કે એક પણ આન્સર રિપીટ થશે નહીં. એક પણ આન્સર રિપીટ નથી થતો એનો મતલબ કે એક વિધેય છે. એક વિધેય છે. ચાલો એક વિધેયની મને ખબર પડી ગઈ. હવે મારે શું કરવાનું છે? વ્યાપ્ત વિધેય છે કે નહીં, તો એના માટે પહેલા હું વિસ્તાર મેળવીશ. જો વિસ્તાર એ આપણા સહપ્રદેશ જેટલો જ હશે તો એને વ્યાપ્ત વિધેય કહેવાય, અધરવાઇઝ નહીં કહેવાય. તો હવે જો તમને આની ઉપરથી પણ ખબર પડી જાય કે આમાં વિસ્તાર શું આવે છે, તો વિસ્તાર હું અહીંયા ડોટ લખું છું કેમ કે આપણે 0 થી સ્ટાર્ટ કરીએ. 0 આવે છે, 1 આવે છે, પછી 2 નો વિસ્તાર ડાયરેક્ટ 8 આવે છે, પછી 3 નો વિસ્તાર એની આગળ આવશે. એનો મતલબ જો અહીંયા એક નંબર પછી ડાયરેક્ટ 8 આવે છે, એક નંબર પછી 2 આવવા જોઈએ, 3 4 5 એ બધું આપણા z માં આવે છે. અહીંયા આવું થતું નથી. એનો મતલબ કે ડઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ z, ડઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ z. એનો મતલબ કે વ્યાપ્ત વિધેય નથી, વ્યાપ્ત વિધેય પણ નથી. એનો મતલબ કે તમારો પ્રશ્ન જે પહેલો જે છે એનો આન્સર આવે છે એક છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. એટલે ઓપ્શન બી છે એ આપણો ફાઇનલ આન્સર રહેશે. રાઈટ? ઓકે, એમસીક્યુ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર આપણને આવું ક્યાં આપેલું છે? f 2 to infinite 2r અને f of x આપણને આપેલું છે x² - 4x + 5 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનો વિસ્તાર. આપણે છે ને આનો વિસ્તાર ફાઇન્ડ કરવાનો છે કે આનો વિસ્તાર શું થાય છે. હવે નોર્મલી આપણને ઓપ્શન તો આપેલા જ હોય. હવે આ જે એમસીક્યુ છે ને બે રીતે કાઉન્ટ કરી શકાય કે એક તો છે ને તમે ઊંધા ચાલો, મતલબ કે જે ઓપ્શન છે ને એને તમે આની અંદર તો આન્સર શું મળે એ તમને આઈડિયા આવે છે. એવું નહીં કરવું હોય તો એકદમ શોર્ટકટ. જો આ જે f of x છે, f of x ને તમે આ રીતે ના લખી શકો, x² - 4x પ્લસ થર્ડ ટર્મ ફાઇન્ડ કરો એટલે 4 આવે +1, આવું લખાય કે નહીં? તો હવે f of x ઇક્વલ આ ત્રણેયની એક પેર બનાવો એટલે અહીંયા આવું થશે x - 2² + 1. હવે તમે 2 થી લઈને ઇન્ફાઇનાઇટ, જો અહીંયા આપણો પ્રદેશ છે એટલે આપણે x ની જગ્યાએ આની અંદર પ્રદેશ જ મૂકવાનું છે. પ્રદેશ આપણો 2 થી શરૂ થાય
હવે આની અંદર તમે 2 લખો છો, x ની જગ્યાએ જો હું સૌથી પહેલા 2 લખીશ, સૌથી પહેલા 2 લખું છું તો આ 0 થઈ જશે, રાઈટ? 2 - 2 એટલે 0, એટલે આનો આન્સર 1 આવશે. જો હું 3 લખું છું, x ની જગ્યાએ 3 મૂકો, 3 - 2 એટલે 1, 1 નો સ્ક્વેર 1, 1 + 1 એટલે આનો આન્સર 2 આવશે. ઇન શોર્ટ, તમે 2 થી લઈને ઇન્ફાઇનાઇટ ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ f of x માં તમે મૂકો છો, તમને આન્સર 1 કરતા મોટો જ મળશે, 1 અથવા 1 કરતા મોટો. કેમ કે જો અહીંયા 2 તમે લખો છો તો આન્સર 0 થઈ જાય, 0 + 1 એટલે 1 તો આન્સર આવશે જ. હવે જેટલી પણ વેલ્યુ તમે મૂકો છો, આન્સર 1 કરતા મોટો આવશે, તો એવો ઓપ્શન પણ હશે જ. તો અહીંયા ઓપ્શનની અંદર બહુ બધા ઓપ્શન, 4 ઓપ્શન છે, પણ એમાં એક ઓપ્શન આવો પણ છે 1 થી લઈને ઇન્ફાઇનાઇટ. તો આ આન્સર રાઈટ છે, એ પણ ઓપ્શન બી છે, રાઈટ? ઓકે.